વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત લેસન નંબર 41માં કન્સેપ્ટ ઓફ ઓનલાઈન કેટાલોગ, શોપિંગ કાર્ટ, ચેકઆઉટ પેજ, અધર પેમેન્ટ ગેટવે મેથડ, ઓથોરાઇઝેશન, સેટલમેન્ટ એન્ડ અધર પેમેન્ટ મેથડ વિશે સમજીશું. આ લેસનમાં કન્સેપ્ટ ઓફ ઓનલાઈન કેટાલોગ એટલે કે ઓનલાઈન કેટાલોગ શું છે, શોપિંગ કાર્ટ, ચેકઆઉટ પેજ એ શું છે તેના વિશે વિગતવાર સમજીશું. તો સૌપ્રથમ આ લેસન સમજતા પહેલાં ઈ કોમર્સ એટલે શું એ સમજીશું. તો ઈ કોમર્સ એ માલ અને તૈયાર વસ્તુનું ઇન્ટરનેટ કે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા થતું ખરીદી અને વેચાણ છે. એનું ઉદાહરણ આપણે જોઈએ. સપોઝ કે તમે એમેઝોન સાઇટ ઉપર કોઈ વસ્તુની ખરીદી કરો છો અથવા તો કોઈ વસ્તુનું વેચાણ કરો છો, તો એ ઈ કોમર્સ પ્રોસેસ છે. ઈ કોમર્સ પ્રોસેસમાં કઈ રીતે વસ્તુની વેચાણ થાય છે અને કઈ રીતે વસ્તુની ખરીદી થાય છે એ આપણે વિગતવાર સમજીએ. તો સૌપ્રથમ ઓનલાઈન કેટાલોગ. ઓનલાઈન કેટાલોગ એટલે શું? તો કોઈપણ વસ્તુ કે કોઈપણ વેબસાઇટ પર વેચાણ કરવા માટે જે વસ્તુની યાદી બનાવીએ છીએ એને આપણે ઓનલાઈન કેટાલોગ કહીએ છીએ. તો ઓનલાઈન કેટાલોગમાં વિવિધ 5 પ્રકાર છે. એમાં પ્રથમ છે ફ્લેક્સિબલ એન્ડ એફિશિયન્ટ, બીજું છે ફુલ્લી ઇન્ટિગ્રેટેડ, ત્રીજું છે હેલ્પફુલ ફોર માર્કેટિંગ એન્ડ સેલ્સ, 4 નંબરમાં છે કસ્ટમર ફ્રેન્ડલી અને 5 નંબરમાં છે ઇઝી ટુ એડમિનિસ્ટ્રેટર. તો આપણે આ 5 પ્રકાર વિગતવાર સમજીએ. તો સૌપ્રથમ છે ફ્લેક્સિબલ એન્ડ એફિશિયન્ટ. વિતરણ કરનાર અને ગ્રાહકોને જલ્દી પ્રોડક્ટ શોધવા માટે વેચાણકર્તાને મદદ કરે છે. તો ઓનલાઈન કેટાલોગની અંદર બધી વસ્તુઓના નામ અને એની કમ્પ્લીટ ડિટેલ્સ આપેલી હશે. તો ગ્રાહકને જે વસ્તુ શોધવી હોય એ સર્ચ કરીને ઇઝીલી શોધી શકે છે. વિતરણ કરનાર માટેની કિંમતને ગ્રાહકો તરફ વાળી સાચા અર્થમાં ખરીદી માટે તૈયાર કરે છે. તો ઓનલાઈન કેટાલોગની અંદર કોઈ બી વસ્તુની કિંમત સામે દર્શાવેલી હોય છે. જ્યારે કોઈ બી ગ્રાહક વેબસાઇટમાં સર્ચ કરે છે ત્યારે એને જોડે એની કિંમત પણ જોવા મળે છે. ગ્રાહકને ગમે ત્યારે પ્રોડક્ટ સર્ચ કરવા અને સિલેક્ટ કરવા માટેની સત્તા આપે છે. તમે જ્યારે કોઈ દુકાન ઉપર વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે જ્યારે દુકાન ખુલ્લી હોય ત્યારે જ તમે વસ્તુ ખરીદી શકો છો. પણ ઓનલાઈન કેટાલોગ અને ઈ કોમર્સ વેબસાઇટ ઉપર તમે જ્યારે બી તમારું મન થાય ત્યારે તમે કોઈ બી વસ્તુ શોધીને એને સિલેક્ટ કરીને એ વસ્તુ ખરીદી શકો છો. ઈચ્છિત વસ્તુ સાથે મેળ ખાય ત્યારે વપરાશકર્તા ઓર્ડર કરી શોપિંગ કાર્ટમાં રહેલ વસ્તુઓ માટે કંપનીને વિનંતી કરે છે. જ્યારે બી કોઈ પસંદગીદાર વસ્તુ મળી જાય ત્યારે એને પોતાના શોપિંગ કાર્ટમાં એડ કરી દે છે અને એના માટે પેમેન્ટ કરીને આગળ ઓર્ડર આપે છે. બીજો પ્રકારમાં છે ફુલ્લી ઇન્ટિગ્રેટેડ. તો આપણા ઈ કોમર્સ સોલ્યુશન દ્વારા સંપૂર્ણ શોપિંગ કાર્ટ કાર્યક્ષમતાનો સમાવેશ કરે છે. બીજી ધંધાકીય એપ્લિકેશન જેમ કે ERP એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ, CRM કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સાથે સંકલિત થાય છે.
એટલે કે જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરીને બીજી ધંધાકીય એપ્લિકેશનો પર પણ કામ કરી શકાય છે. પ્રોડક્ટ ડેટાને અલગ અલગ ફોર્મેટમાં ઇમ્પોર્ટ કરવા માટે સહાય કરે છે. એ અલગ અલગ ફોર્મેટ જેવા કે HTML, CDM ફાઇલ વગેરે જેવા બધા જ ફોર્મેટને સપોર્ટ કરે છે. હેલ્પફુલ ફોર માર્કેટિંગ એન્ડ સેલ્સ. તો ટીમને નીચે પ્રમાણેની છૂટ આપે છે. કંપનીની વેબસાઇટના ફોન્ટ અને કલરની મદદથી દેખાવ વૈવિધ્યપૂર્ણ બનાવી શકાય છે. તો આજકાલ આપણે કોઈ બી વસ્તુ ખરીદીએ તો જે વેબસાઇટ એટ્રેક્ટિવ હોય એના ઉપર આપણે વધારે વસ્તુ ખરીદીએ છીએ. તો આની અંદર જે કંપની હોય એની પોતાની વેબસાઇટ માટે જુદા જુદા ફોન્ટ, કલર, જુદી જુદી થીમનો ઉપયોગ કરીને એને વધારે એટ્રેક્ટિવ બનાવી શકે છે. આઇટમનો પૂરો ફોટોગ્રાફ સહેલાઈથી મૂકી શકાય છે. કોઈ બી વસ્તુ હોય એના જરૂરી જેટલા બી ફોટોગ્રાફની જરૂર હોય કે જેની અંદર એ વસ્તુનું આખું ડિસ્ક્રિપ્શન આવી જતું હોય તેટલા ફોટોગ્રાફ સહેલાઈથી ઉમેરી શકાય છે. વસ્તુની કિંમતો પણ સહેલાઈથી મૂકી દર્શાવી શકાય છે. કોઈ બી વસ્તુ છે તો એની કિંમત સામે દર્શાવવામાં આવે છે. એ વસ્તુની કિંમત ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને ડિસ્કાઉન્ટ આપ્યા પછી એ વસ્તુ કેટલી કિંમતે આપણને મળશે એ પણ બતાવવામાં આવે છે. વપરાશકર્તાને વસ્તુના ડિટેલ્સ પેજની મદદથી વધુ માહિતી મેળવવાની સુવિધા આપે છે. પ્રોડક્ટ બ્રોશરને અલગ અલગ આઇટમ સાથે વિવિધ ફાઇલ ફોર્મેટ સાથે એટેચ કરી શકાય છે. હવે તમે ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર કોઈ વસ્તુ ખરીદો છો તો તમારે એ વસ્તુની વધારે ડિટેલ્સ જોઈતી હોય તો તમને વ્યૂ ડિટેલ નામનું ઓપ્શન જોવા મળશે. તમે વ્યૂ ડિટેલ નામના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે એ વસ્તુની ડિટેલ માહિતી તમને જોવા મળશે. હવે અમુક જગ્યાએ એ ડિટેલ્સ નામના પેજની PDF બી તમારે ડાઉનલોડ કરવી હોય, અમુક વસ્તુના બ્રોશર બી બનાવેલા હોય છે. તો એ બ્રોશરનો ઉપયોગ કરીને બી ગ્રાહક વધારે માહિતી મેળવી શકે છે. એટલે આ વસ્તુ છે તો પર્ટિક્યુલર વસ્તુની પ્રાઇસ કેટલી છે, એની સાઇઝ કેટલી છે, એ વસ્તુનો કલર કેટલો છે, એમાં કયા વસ્તુનો ઉપયોગ કરેલો છે, એ બધું તમામ વસ્તુ તમને ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળશે. એટલે એ આ રીતે આપણને માર્કેટિંગ અને સેલ માટે ઉપયોગી છે. કોઈ વસ્તુનું માર્કેટિંગ કરવું છે તમે તો એના રિલેટેડ વધારે ફોટોગ્રાફ મૂકવા છે, એ વસ્તુની ડિટેલ્સ વધારે મૂકવી છે, એ વસ્તુનો કલર કેવો છે, એ વસ્તુમાં કયા મટીરિયલનો યુઝ થયો છે, એ વસ્તુ કોઈએ ખરીદી છે તો એ ખરીદી કર્યા પછી કસ્ટમરના રિવ્યૂ કેવા છે, એ બધી તમામ માહિતી તમે મેળવી શકશો. એટલે તમે તમારી કોઈ પ્રોડક્ટ ઈ-કોમર્સ દ્વારા વેચવા માગો છો અથવા તો એનું માર્કેટિંગ કરવા માગો છો તો ઈ-કોમર્સ વેબસાઇટનો ઉપયોગ કરીને તમે ખૂબ જ સારી રીતે એનું માર્કેટિંગ કરી શકો છો. હવે આગળનો પ્રકાર છે કસ્ટમર ફ્રેન્ડલી. તો ગ્રાહકોને નીચે મુજબની પરવાનગી આપે છે. પ્રોડક્ટ બ્રોશરને સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે તેમજ આઇટમના ડિટેલ પેજ પરથી માહિતી જોઈ શકાય છે. ડેટા વ્યૂને તેના આઇટમોના લક્ષણોના પેજ સાથે કંટ્રોલ કરી શકાય છે. યોગ્ય મેચિંગ માટે સર્ચ કરી શકાય છે જેમાં લઘુત્તમ અને મહત્તમ કિંમતો જાણી શકાય છે. પાસવર્ડની મદદ વગર અમુક કાર્યો કરી શકાય છે. જ્યારે તમે કોઈ બી ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર કોઈ વસ્તુ તમારે ખરીદવી છે તો તમારે પર્ટિક્યુલર એ જ વસ્તુ ખરીદવી છે તો તમે સર્ચની અંદર એ વસ્તુનું ડિસ્ક્રિપ્શન લખશો તો એના રિલેટેડ તમને બધી જ ઇમેજીસ છે એની કે એની જે બી વસ્તુઓ છે એ તમને બતાવવામાં આવશે. હવે એમાંથી તમને કોઈ એક વસ્તુ ગમે છે તો એ વસ્તુનું તમારે ડિટેલ્સમાં જોવી છે તો એની પર ક્લિક કરીને
એના ફોટોગ્રાફ છે, એની કિંમત છે, એનું કોઈ બ્રોશર હોય તો તમે એ બધું જોઈ શકો છો. આ બધા કાર્ય કરવા માટે તમારે કોઈ પાસવર્ડની જરૂર પડતી નથી. ભવિષ્યમાંની સ્થિતિ જોવા માટે અને શોપિંગ કાર્ટમાં ઉમેરો કરવા માટે આઇટમને તેમાં ઉમેરી શકાય છે. જે માહિતી જોઈતી હોય તેને ઝડપથી મેળવી શકાય છે. સર્ચ દ્વારા કેટેગરી પ્રમાણે આઇટમને ઝડપથી સર્ચ કરી શકાય છે. હવે સપોઝ કે તમે કોઈ ટાઈમે ફ્રી છો, એ વખતે તમારે કોઈ વસ્તુ ખરીદવી છે, તો તમે ઈ-કોમર્સ વેબસાઇટ જે બી છે, તમારે એમેઝોન ઉપરથી ખરીદી કરવી હોય કે ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી કરવી હોય, તો એમેઝોન કે ફ્લિપકાર્ટ વેબસાઇટ ખોલશો, તમારે જે વસ્તુ ખરીદવી છે એની ડિટેલ્સ નાખીને એને સર્ચ કરશો, એની તમામ માહિતી તમને જોવા મળશે. હવે જે વસ્તુ તમારે ખરીદવી છે એની ઉપર ક્લિક કરશો એટલે એ તમારા શોપિંગ કાર્ટની અંદર એડ થઈ જશે. આ રીતે તમે ઇઝીલી જ્યારે બી ફ્રી હોય ત્યારે ભવિષ્ય માટે એ વસ્તુને શોપિંગ કાર્ટમાં એડ કરી શકો છો. ઇઝી ટુ એડમિનિસ્ટ્રેટર. કેટાલોગ કેટેગરી મેનેજર સાથે સરળતાથી કેટેગરી અને સબ કેટેગરી તૈયાર કરી શકાય છે અને કેટલોગ આઇટમને જાળવી શકાય છે. 5 મિલિયનથી પણ વધુ કેટલોગ આઇટમને હેન્ડલ કરે છે. તો કોઈ બી ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર જશો તો તમને જુદી જુદી કેટેગરી જોવા મળશે. સપોઝ કે એમેઝોન ઉપર ગયા તો મેન ફેશન, વુમેન ફેશન, કિડ્સ વેર, અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. હવે સપોઝ કે તમે મેન્સ ફેશનની અંદર જાવશો તો એમાં શર્ટ છે, ટ્રાઉઝર છે, એમ અલગ અલગ વસ્તુ જોવા મળશે. તો એ થઈ તમારી સબ કેટેગરી. તો આની અંદર કેટેગરી અને સબ કેટેગરીનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને તમે તમારી અનુકૂળતા મુજબ સર્ચ કરી શકો છો. હવે આગળ જોઈએ શોપિંગ કાર્ટ. તો શોપિંગ કાર્ટ એટલે શું? તો શોપિંગ કાર્ટ એ એક બાસ્કેટ કે ખરીદી માટેની ટોપલી છે. સપોઝ કે તમે મોલમાં કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો ત્યાં આગળ તમે કોઈ બાસ્કેટ લો છો અથવા તો ટ્રે લો છો, તો એ થઈ ગયું એક પ્રકારનું શોપિંગ કાર્ટ. તો શોપિંગમાં સિલેક્ટ કરેલ વસ્તુને જેમાં રાખવામાં આવે છે તેને શોપિંગ કાર્ટ કહે છે. શોપિંગ કાર્ટમાં વસ્તુને સરળતાથી ઉમેરી તેમજ કાઢી શકાય છે. શોપિંગ કાર્ટમાં સામાન્ય રીતે જે વસ્તુઓની ખરીદી કરવાની હોય તે વસ્તુઓની યાદી હોય છે. તો કોઈપણ ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર તમારે જે બી વસ્તુ ખરીદી કરવી છે એને તમે સિલેક્ટ કરો છો તો તમને 2 ઓપ્શન જોવા મળશે કે બાય નાવ અથવા એડ અ કાર્ટ. તો જ્યારે તમે એડ અ કાર્ટ ઉપર ક્લિક કરશો ત્યારે એ વસ્તુ તમારી શોપિંગ કાર્ટની અંદર જતી રહેશે અને શોપિંગ કાર્ટની અંદર રહેલી વસ્તુ તમે શોપિંગ કાર્ટ ઉપર ક્લિક કરશો તો એ વસ્તુ તમને એની અંદર જોવા મળશે. હવે એમાં બી તમને 2 ઓપ્શન જોવા મળશે કે તમારે ફાઇનલી એ વસ્તુ લેવી છે અથવા તો પછી ખરીદવી છે અથવા તો એને કાઢી નાખવી છે. તો તમારી જરૂરિયાત મુજબ તમે ઓપ્શન સિલેક્ટ કરીને એ વસ્તુને તમે કાઢી પણ શકો છો. ગ્રાહકે વસ્તુ ખરીદતા પહેલાં વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. વેબસાઇટ પર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ડેટાબેઝમાં એ વસ્તુ સ્ટોર થાય છે. ત્યારબાદ વેબસાઇટ પર લોગિન થયા પછી સિલેક્ટ કરેલ વસ્તુને શોપિંગ કાર્ટમાં મૂકી શકે છે. હવે કોઈ બી વેબસાઇટ હોય તો તમે એ વેબસાઇટ ઉપર કોઈ બી વસ્તુ ઇઝીલી સર્ચ કરી શકો છો, પણ જ્યારે એ વસ્તુને તમારે તમારા શોપિંગ કાર્ટ એટલે કે તમારે બાસ્કેટની અંદર મૂકવી છે તો એ મૂકતા પહેલાં તમારે એ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડે. તો એક વખત રજિસ્ટ્રેશન થઈ જાય પછી એ ડેટા એના ડેટાબેઝની અંદર સ્ટોર થઈ જાય છે. પછી ફરી જ્યારે તમારે એ વેબસાઇટ ઉપર કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો તમારે ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડતી નથી, પણ સિમ્પલ તમે લોગિન દ્વારા એ વેબસાઇટની અંદર વસ્તુ ખરીદી શકો છો. ગ્રાહક ભવિષ્યની ખરીદી માટે વસ્તુ સિલેક્ટ કરી યાદી સ્ટોર કરી શકે છે.
જેથી ભવિષ્યમાં લોગિન થયા બાદ વસ્તુને શોધવાની જરૂર પડતી નથી અને તેમાંથી વસ્તુને શોપિંગ કાર્ટમાં મૂકી શકે છે. એટલે કે તમારે કોઈ ભવિષ્યમાં કોઈ વસ્તુ ખરીદવી છે, હવે સપોઝ કે તમને અત્યારે કોઈ વસ્તુ ગમી ગઈ છે પણ એ વસ્તુની બજેટ અત્યારે વધારે છે, તમે અત્યારે એ વસ્તુ ખરીદી શકો એટલું બજેટ તમારી જોડે નથી, તો તમે એ શું કરશો, એ વસ્તુને સિલેક્ટ કરીને તમારા શોપિંગ કાર્ટની અંદર મૂકી રાખશો. જ્યારે બી તમારી જોડે એ વસ્તુ ખરીદવા જેટલું બજેટ થઈ જાય ત્યારે તમે એ વસ્તુને ખરીદી શકો છો. હવે છે ચેકઆઉટ પેજ. તો ચેકઆઉટ પેજ એટલે શું, એમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો વસ્તુ સિલેક્ટ કર્યા બાદ વપરાશકર્તા શોપિંગ કાર્ટમાં રહેલ વસ્તુઓને તેમજ ચૂકવવાની થતી રકમને ચેક કરશે. ત્યારબાદ ચૂકવણી કરવા માટેનો ઓપ્શન સિલેક્ટ કરશે. એટલે કે તમે કોઈ વસ્તુ છે એને સિલેક્ટ કરી છે અને તમારા શોપિંગ કાર્ટની અંદર એ વસ્તુને લઈ લીધી છે. હવે એ વસ્તુ શોપિંગ કાર્ટમાં આવી ગઈ, ત્યારબાદ તમારે એ વસ્તુને ફાઇનલી ખરીદવી જ છે. તો તમે શું કરશો, એ વસ્તુની જે કિંમત છે એનામાં એ કિંમત ચૂકવવા માટેની પ્રોસેસ કરશો, એટલે કે ચેકઆઉટ પ્રોસેસ. ચેકઆઉટ પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે તમને પેમેન્ટ માટેના જુદા જુદા ઓપ્શન પૂછવામાં આવશે. તો તમે તમારી જરૂરિયાત મુજબનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તેમાં નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે જુદા જુદા ઓપ્શનનો સમાવેશ થાય છે. ત્યારબાદ ચેકઆઉટ પેજની અંદર વસ્તુને જે સરનામે મોકલવી હોય તે સરનામું બરાબર છે તે તપાસવામાં આવે છે. જો રજિસ્ટર કરેલ સરનામા સિવાય બીજા સરનામે મોકલવી હોય ત્યારે તેને બદલી શકાય છે. અંતે વસ્તુ વેચનારના ખાતામાં રકમ સ્વીકારવામાં આવે છે અને વસ્તુને કુરિયર કે ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવામાં આવે છે. હવે તમે ચેકઆઉટ ઓપ્શન પર ક્લિક કરી દીધું. ચેકઆઉટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે જુદી જુદી વેબસાઇટ પ્રમાણે જુદી જુદી પ્રોસેસ થશે. કોઈ વેબસાઇટમાં પહેલાં તમારું સરનામું આવશે, કોઈ વેબસાઇટમાં પહેલાં પેમેન્ટ પ્રોસેસ થશે. તો પેમેન્ટ પ્રોસેસ કમ્પ્લીટ કરી દીધી છે. હવે તમને તમારું સરનામું પૂછશે. તો સૌ પ્રથમ તમે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હશે એ વખતે જે સરનામું હશે એ તમને બતાવશે. પણ તમારે એ વસ્તુ એ સરનામે નથી લેવી અને બીજા સરનામે લેવી છે તો તમે નવું એડ્રેસ એડ કરીને એમાં જે બી બીજું સરનામું એડ કરવું હોય એ તમે કરી શકો છો અને એ સરનામે તમે વસ્તુ મોકલી શકો છો. એટલે તમે પેમેન્ટ પ્રોસેસ પૂરી કરી દીધી. સામેવાળા વેપારીના જોડે પેમેન્ટ આવી ગયું, તમારા વસ્તુનું કન્ફર્મેશનનો ઓર્ડર આવી ગયો. ત્યારબાદ વેપારી તમને કુરિયર કે ટ્રાન્સપોર્ટ મારફતે એ વસ્તુ મોકલી આપશે. હવે જોઈએ પેમેન્ટ ગેટવે. તો આ એક ઈ-કોમર્સ એપ્લિકેશન સર્વિસ આપનાર છે જે ક્રેડિટ કાર્ડ દ્વારા નાણાકીય ચૂકવણી કરવા માટે હોય છે. આ એક વેચાણ કેન્દ્ર છે અને તેનું ટર્મિનલ એ લગભગ બધા જ છૂટક આઉટલેટ પર હોય છે. પેમેન્ટ ગેટવે ક્રેડિટ કાર્ડની સંવેદનશીલ માહિતીને એન્ક્રિપ્ટ કરી વિગતોનું રક્ષણ કરે છે તેમજ ક્રેડિટ કાર્ડ નંબરની માહિતી સુરક્ષિત રીતે પાસ થાય તેના માટેની ગ્રાહકને ખાતરી આપે છે, જે ગ્રાહક અને વેચાણકર્તા વચ્ચે પાસ થાય છે. હવે તમે કોઈ બી ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર કોઈ વસ્તુની ખરીદી કરો છો, પછી એનું પેમેન્ટ કરો છો, તો બેક વ્યૂની અંદર પેમેન્ટ ગેટવે પોતાની પ્રોસેસ કરે છે કે તમને ખબર નથી હોતું કે એ પેમેન્ટ કઈ રીતે થાય છે. તમે તો સિમ્પલ તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગની માહિતી આપો છો, પણ એ માહિતી કેવી રીતે આગળ ચેક થાય છે, એ ચેક થયા પછી સામેવાળા વેપારીના ખાતામાં કેવી રીતે જાય છે, વેપારીને ફાઇનલ કન્ફર્મેશન કઈ રીતે મળે છે,
બેંકમાંથી પૈસા કઈ રીતે કટ થાય છે, એ બધી જ બેકવીની પ્રોસેસ પેમેન્ટ ગેટવેની અંદર થાય છે. તો હવે જુદી જુદી પેમેન્ટ મેથડ. હવે આપણે કોઈ બી વસ્તુ ખરીદીએ તો એનું પેમેન્ટ આપણે કેશ દ્વારા કરીએ, ચેક દ્વારા કરીએ કે કોઈ બી ઓનલાઈન મેથડ દ્વારા કરીએ છીએ. તો આપણે જુદી જુદી રીતે પેમેન્ટ કરીએ છીએ. આપણા ઇન્ડિયાની અંદર ઈ-કોમર્સ વેબસાઇટ ઉપરથી કોઈ બી વસ્તુની ખરીદી થાય તો મોસ્ટલી બધા કેશ ઓન ડિલિવરી ઓપ્શનનો જ ઉપયોગ કરે છે. કેશ ઓન ડિલિવરી ઓપ્શનની અંદર શું થશે કે જ્યારે વસ્તુ તમારી જોડે આવે છે ત્યારે તમે એ વસ્તુનું પેમેન્ટ કરો છો. પણ આ સિવાય બીજી બધી રીતે બી તમે પેમેન્ટ કરી શકો છો. તો એમાં પ્રથમ છે ક્રેડિટ કાર્ડથી થતી ચૂકવણી, બીજું છે નેટ બેન્કિંગથી થતી ચૂકવણી, સ્માર્ટ કાર્ડથી થતી ચૂકવણી, ઇલેક્ટ્રોનિક પાકીટથી થતી ચૂકવણી. તો હવે જોઈએ સૌ પ્રથમ ક્રેડિટ કાર્ડથી થતી ચૂકવણી. ઇન્ટરનેટ પર કોઈ વસ્તુની ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઈ શકે છે. આ ક્રેડિટ કાર્ડ કોઈ બેંક દ્વારા આપવામાં આવે છે. બેંક તે વ્યક્તિને દર મહિને તેનું સ્ટેટમેન્ટ મોકલે છે. ક્રેડિટ કાર્ડ ધરાવતી વ્યક્તિને અમુક સમય મર્યાદા સુધી બેંક ખર્ચ કરવાની સવલત આપે છે. આ કરેલ ખર્ચ સમય મર્યાદામાં બેંકને ચૂકવવાનો હોય છે. હવે તમે ઈ-કોમર્સ વેબસાઇટ પરથી કોઈ બી વસ્તુની ખરીદી કરો છો અને જ્યારે પેમેન્ટ કરો છો ત્યારે ક્રેડિટ કાર્ડ ઓપ્શનનો ઉપયોગ કરો છો. તો જ્યારે તમે ક્રેડિટ કાર્ડ ઓપ્શન સિલેક્ટ કરશો ત્યારે તમે ક્રેડિટ કાર્ડ સિલેક્ટ કરશો ત્યારે તમને તમારો ક્રેડિટ કાર્ડ નંબર લખવામાં આવશે. ક્રેડિટ કાર્ડ નંબર લખશો એટલે એની ફર્ધર પ્રોસેસ સ્ટાર્ટ થશે. તો ક્રેડિટ કાર્ડ એ તમને કોઈ બેંક દ્વારા આપવામાં આવે છે અને ક્રેડિટ કાર્ડની અંદર બેંક તમને અમુક પૈસા આપે છે કે આટલી લિમિટ સુધીનો તમે ખર્ચ કરી શકશો અને પછી અમુક ટાઈમ આપ્યો હોય કે તમારે એ ટાઈમ સુધીમાં એ પૈસા પાછા બેંકને પરત કરી દેવાના. તો ગ્રાહકને ચીજવસ્તુ કે સેવાઓનું વેચાણ કરતી કંપની કે સંસ્થાએ નાણાંની લેવડ દેવડ માટે ખાસ પ્રકારનું વેપારી ખાતું બેંકમાં ખોલાવવું પડે છે. બેંકે ઓનલાઈન પ્રમાણિત પ્રક્રિયા કરવાની તેમજ ચૂકવણી પ્રક્રિયાની ઓનલાઈન સેવાઓ આપે છે. હવે કોઈ બી ગ્રાહક છે ક્રેડિટ કાર્ડથી વસ્તુ ખરીદે છે તો જ્યારે સામેવાળા જે વેપારી જોડેથી વસ્તુ લે છે તો એ વેપારી જોડે પણ બેંકમાં વેપારી ખાતું ખુલેલું હોવું જોઈએ અને બેંક એ ગ્રાહક અને વેપારી વચ્ચે ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શન થાય છે એની પ્રમાણિત પ્રક્રિયા પૂરી પાડે છે. બેંક વેપારી માટે ગ્રાહક દ્વારા કરાયેલ ચૂકવણીઓને સ્વીકારવાનું શક્ય બનાવે છે. તે ચૂકવણી માટેનો ગેટવે સાથે સંકલન કરી કાર્ય કરી આપે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ઇન્ટરનેટ પર થતી ઓનલાઈન ચૂકવણી બે ભાગમાં વહેંચાયેલ છે: ઓથોરાઇઝેશન એન્ડ સેટલમેન્ટ. તો ઓથોરાઇઝેશન એટલે શું? તો ઓથોરાઇઝેશન એટલે કે પ્રામાણિકતા અને કોઈ વસ્તુ કરવા માટેની પરવાનગી. તો ગ્રાહક ઈ-કોમર્સ વેબસાઇટ પર ક્રેડિટ કાર્ડ નંબર સાથેની વિગતો આપે છે. આ ઉપરાંત તારીખ, રકમ પેમેન્ટ ગેટવેને મોકલવામાં આવે છે. પેમેન્ટ ગેટવે આ વિગતો પ્રોસેસરને મોકલે છે, જે માહિતીની ચકાસણી કરવા બેંકને મોકલે છે. તો આગળ આપણે જોયું એમ કે તમે કોઈ ઈ-કોમર્સ વેબસાઇટ પર ક્રેડિટ કાર્ડ ઓપ્શન સિલેક્ટ કરો છો. તો જ્યારે તમે ક્રેડિટ કાર્ડ ઓપ્શન સિલેક્ટ કરો એટલે તમને ક્રેડિટ કાર્ડ નંબર પૂછવામાં આવે છે. તમે એ ક્રેડિટ કાર્ડ નંબર એન્ટર કરશો એટલે તમે તમારો ક્રેડિટ કાર્ડ નંબર એન્ટર કરી દીધો એટલે એ શું કરશે કે તમારી જે તારીખ અને જેટલા રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે, તમે જે વસ્તુ ખરીદી છે એના માટેનું જે પેમેન્ટ છે એની રકમ
એ પેમેન્ટ ગેટવેને મોકલે છે. હવે પેમેન્ટ ગેટવે શું કરશે કે આ વસ્તુ એના પ્રોસેસરને મોકલશે અને એ પ્રોસેસર કે તમે જે માહિતી આપી છે એ સાચી છે કે ખોટી એ ચેક કરવા બેંકને મોકલે છે. હવે આગળ શું થશે કે વિગતોની ચકાસણી કર્યા બાદ ક્રેડિટ કાર્ડ આપનાર બેંક માહિતી પ્રોસેસરને મોકલે છે, જે સ્થિતિની જાણ પેમેન્ટ ગેટવે કરે છે. હવે તમે શું કર્યું કે બેંકને જે માહિતી આપી તો બેંક એના ડેટાબેઝની અંદર ચેક કરશે કે આ ક્રેડિટ કાર્ડની જે માહિતી આવી છે એ સાચી છે કે ખોટી, આ ક્રેડિટ કાર્ડ અત્યારે એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે, એમાં કેટલું બેલેન્સ છે, એનું સ્ટેટસ શું છે, એમાં કયા વ્યક્તિએ ક્રેડિટ કાર્ડ લીધું છે, એ બધી માહિતી શું કરશે એ ચેક કરશે. જે બી એને માહિતી મળશે એ શું કરશે પ્રોસેસરને મોકલશે અને એ વસ્તુ પેમેન્ટ ગેટવે કરે છે. હવે પેમેન્ટ ગેટવે ટ્રાન્ઝેક્શનનું પરિણામ વેપારીની વેબસાઇટને મોકલે છે. જો વેપારી સોદો સ્વીકારે તો ત્યાર પછીનું સ્ટેપ છે સ્ટેટલમેન્ટ, એટલે કે બેંક દ્વારા જે બધી ડિટેલ્સ આવી એ પેમેન્ટ ગેટવે કલેક્ટ કરશે. પછી પેમેન્ટ ગેટવે શું કરશે કે તમે જે વેપારી જોડેથી વસ્તુ ખરીદી છે એની વેબસાઇટ ઉપર મોકલશે. હવે એ સ્ટેટસ જો સક્સેસફુલી હશે તો વેપારી શું કરશે એને એક્સેપ્ટ કરી દેશે અને એના પછીનું જે સ્ટેપ છે આપણું સ્ટેટલમેન્ટ એ કરશે. તો સેટલમેન્ટ, તો વેપારી ટ્રાન્ઝેક્શનની વિગતોની વિનંતી પેમેન્ટ ગેટવેને મોકલે છે, જે પ્રોસેસરને મોકલી આપે છે. પ્રોસેસર ચૂકવણીની વિગતો બેંકને મોકલી આપે છે અને સાથે તે જ વિગતો વેપારીને ખાતું આપનાર બેંકને પણ મોકલી આપે છે. એટલે કે કોઈ બી વેપારી છે તો એની અંદર જે બધી ડિટેલ્સ પેમેન્ટ ગેટવે દ્વારા આવી એને શું કરશે કન્સિડર કરશે. જે બી ટ્રાન્ઝેક્શનની વિગતો એને મળી છે એ શું કરશે પેમેન્ટ ગેટવેને મોકલશે. પેમેન્ટ ગેટવે પ્રોસેસરને મોકલી આપશે. પ્રોસેસર એ જે ચૂકવણીની વિગતો છે એ વેપારીના બેંકને મોકલશે. બેંકમાં એ વિગતો બધી ચેક થશે અને બેંકમાંથી જે ટ્રાન્ઝેક્શન કરવાનું છે કે જે પૈસા સામેવાળા ગ્રાહકમાંથી વેપારીના એકાઉન્ટમાં જમા કરાવવાના છે એ પૈસા જમા થશે. બેંક વેપારીના ખાતામાં રકમ જમા કરશે. બેંક બધા ચાર્જિસ સાથેનું બિલ ગ્રાહકને મોકલે છે અને જે ગ્રાહકે ચોક્કસ સમયમાં ભરવું પડે છે. તો આ થઈ સેટલમેન્ટ પ્રોસેસ. હવે છે નેટ બેન્કિંગથી ચૂકવણી. તો નેટ બેન્કિંગ એટલે કે ઓનલાઈન બેન્કિંગ. આ પ્રકારની ચૂકવણીમાં બેંક ગ્રાહકને પોતાના ખાતા માટે ઇન્ટરનેટની મદદથી ચલાવતા તેમજ ઓનલાઈન ચૂકવણી કરવા માટે નેટ બેન્કિંગનો પાસવર્ડ આપે છે. ઈ-કોમર્સ વેબસાઇટો નેટ બેન્કિંગથી ચૂકવણી કરવાની સગવડતા આપે છે. તેમાં ખરીદી કરી આગળ વધતા ગ્રાહકને બેંક સિલેક્ટ કરવાની હોય છે. તો નેટ બેન્કિંગમાં શું થશે કે જે બેન્કિંગની પ્રોસેસ છે એ તમે ઓનલાઈન કરી શકો છો. હવે નેટ બેન્કિંગ માટે બેંકે જે આપણે છે કોઈ ગ્રાહક છે એને બેંકમાં નેટ બેન્કિંગ સ્ટાર્ટ કરાવવું છે તો જ્યારે એ નેટ બેન્કિંગ સ્ટાર્ટ કરશે ત્યારે એને એક યુઝર નેમ અને પાસવર્ડ આપવામાં આવે છે. તો એની મદદથી ઓનલાઈન શોપિંગ બી કરી શકાય છે કે ઈ-કોમર્સ વેબસાઇટ પર જ્યારે તમે પેમેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરો છો ત્યારે નેટ બેન્કિંગ ઓપ્શન બી આપવામાં આવે છે. તો જ્યારે નેટ બેન્કિંગ ઓપ્શન તમે સિલેક્ટ કરશો ત્યારે પહેલાં તો તમને બેંક સિલેક્ટ કરવાનું કહેશે કે તમારે કઈ બેંક દ્વારા નેટ બેન્કિંગ કરવું છે. સપોઝ કે તમારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI દ્વારા નેટ બેન્કિંગ કરવું છે, તમારું ખાતું SBIમાં છે અને એમાં તમે નેટ બેન્કિંગ ચાલુ કરાયું છે તો એના થ્રુ તમારે પેમેન્ટ કરવું છે તો તમે SBI સિલેક્ટ કરશો. હવે તમે જ્યારે SBI સિલેક્ટ કરશો ત્યારે એ શું થશે કે તમારી જે વેબસાઇટ છે એ બેંકની વેબસાઇટ ઉપર લઈ જશે.
પછી બેંકની વેબસાઇટ ઉપર તમારો જે યુઝર નેમ આપેલું છે તમને બેંકમાંથી એને જે તમારો પાસવર્ડ છે એ તમારે એન્ટર કરવાનો રહેશે. એ તમે જ્યારે સક્સેસફુલી એન્ટર કરશો એટલે તમને તમારે જે ટ્રાન્ઝેક્શન કરવાનું છે એની ડિટેલ્સ આવશે કે તમારા ખાતામાંથી આ વેપારીના ખાતામાં આટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું. તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી થઈ જશે તો તમને સક્સેસફુલીનો મેસેજ જોવા મળશે. તો બેંક સિલેક્ટ કર્યા બાદ ગ્રાહકને બેંકની વેબસાઇટ પર લઈ જવામાં આવે છે, જેમાં ગ્રાહક એકાઉન્ટ નંબર અને પાસવર્ડ એન્ટર કરે છે. એકાઉન્ટ નંબર અને પાસવર્ડ બરાબર હોય તો કરેલ ટ્રાન્ઝેક્શનમાં સફળતા મળે છે અને ગ્રાહકના ખાતામાંથી વેપારીના ખાતામાં રકમ ટ્રાન્સફર થાય છે. હવે છે સ્માર્ટ કાર્ડથી ચૂકવણી. તો ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાં ચુંબકીય પટ્ટીઓનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે. તો સ્માર્ટ કાર્ડ એ શું છે? તો સ્માર્ટ કાર્ડ એ મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડનું અપડેટેડ વર્ઝન છે. ક્રેડિટ કાર્ડની બધી જ લાક્ષણિકતા ઉપરાંત માઇક્રો પ્રોસેસર અને સ્ટોરેજ એમ 2 વધારાના લક્ષણો ધરાવે છે. તો સ્માર્ટ કાર્ડ એ ક્રેડિટ કાર્ડ કરતાં વધારે માહિતીનો સંગ્રહ કરે છે. સ્માર્ટ કાર્ડમાં માઇક્રોચિપ આવેલ હોય તેમાં ક્રેડિટ કાર્ડની વિગતો, વ્યક્તિગત વિગતો, બિલિંગ અને માલ મોકલવાની વિગતો તેમજ અન્ય જરૂરી વિગતો મૂકી શકાય છે. સ્માર્ટ કાર્ડમાં રહેલ ચિપ આપણને માહિતી, પ્રક્રિયા અને સાધનો સાથે કોમ્યુનિકેશન કરવાની ક્ષમતા પૂરી પાડે છે. તો સ્માર્ટ કાર્ડમાં શું હોય છે કે એક માઇક્રોચિપ હોય છે કે એમાં તમારા જે ક્રેડિટ કાર્ડ છે એની વિગતો, તમારી કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન છે, એ તમે કેટલી જગ્યાએ બિલ પે કર્યા છે, કઈ જગ્યાએથી તમને માલ મળ્યો છે, એ સિવાય તમારી કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન છે, તો એ બધું તમે સ્માર્ટ કાર્ડની અંદર સ્ટોર કરી શકો છો. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાં નંબર કાર્ડ પર જ પ્રિન્ટ થયેલ હોય છે તથા કાર્ડની પાછળ સહી ડિસ્પ્લે થયેલ હોય છે. તેથી જો કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેને દુરુપયોગ થઈ શકે છે. જ્યારે સ્માર્ટ કાર્ડમાં માહિતી કોડ સ્વરૂપે હોય છે. તે માહિતી પિન એટલે કે પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર દ્વારા જ મેળવી શકાય છે. તો તમે જોયું હશે કે તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય તો એની ઉપર એ પર્ટિક્યુલર કાર્ડ નંબર આવેલો હોય છે. તો જ્યારે તમારું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ખોવાઈ જાય ત્યારે તમારે અર્જન્ટલી બેંકમાં જઈને એને ડીએક્ટિવેટ કરાવવું પડે છે, કેમ કે એ નંબરનો કોઈ બી યુઝ કરી શકે છે. જ્યારે તમારું સ્માર્ટ કાર્ડ છે એમાં શું હશે કે માહિતી કોડ સ્વરૂપે હોય છે અને એમાં એક પિન છે. એ પિન જો તમે સક્સેસફુલી એન્ટર કરી શકો તો જ તમે એની આ ફર્ધર પ્રોસેસ કરી શકો છો. હવે સ્માર્ટ કાર્ડમાં શું થશે? સ્માર્ટ કાર્ડથી તમે ચૂકવણી કરશો, પણ સ્માર્ટ કાર્ડથી ચૂકવણી કરવા માટે તમારી જોડે સ્માર્ટ કાર્ડ રીડર હોવું જરૂરી છે અને એ તમારા કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોવું જોઈએ. હવે આગળ છે ઇલેક્ટ્રોનિક પાકીટથી થતી ચૂકવણી. ક્રેડિટ કાર્ડ દ્વારા જ્યારે પણ ખરીદી કરવામાં આવે છે ત્યારે દરેક વખતે વેબસાઇટમાં આપણે ક્રેડિટ નંબર, બિલિંગ, સામાન મોકલવાની વિગતો વગેરે એન્ટર કરવું પડે છે. આ વિગતો દરેક વખતે આપવાનું ટાળવા માટે આપણે ઇલેક્ટ્રોનિક પાકીટનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં ક્રેડિટ કાર્ડની વિગતો, ઓળખ કાર્ડની વિગતો, એડ્રેસ, નાણાકીય કિંમતો રાખવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનિક પાકીટની અંદર શું થશે કે જ્યારે આપણે ક્રેડિટ કાર્ડથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ જુદી જુદી વેબસાઇટ ઉપર, તો આપણે દરેક વેબસાઇટ ઉપર આપણો ક્રેડિટ નંબર, આપણું એડ્રેસ, આપણી ઓળખ કાર્ડની વિગતો બધું દર વખતે શું થશે આપણે એન્ટર કરવું પડશે. પણ જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક પાકીટનો યુઝ કરીશું તો એમાં ખાલી આપણે
આપણે જ્યારે એનો યુઝ કરીશું ત્યારે આપણને એક ઓટીપી આવશે અને એ ઓટીપીનો યુઝ કરીને આપણે ડાયરેક્ટ પેમેન્ટ કરી શકીએ છીએ. એમાં આપણે દર વખતે ક્રેડિટ કાર્ડ, આપણું એડ્રેસ એ બધી માહિતી દર વખતે લખવાની જરૂર પડતી નથી. જ્યારે ગ્રાહક દ્વારા ખરીદી કરવામાં આવે છે ત્યારે કાઉન્ટર પર પાકીટના ઉપયોગથી વિગતો આપવામાં આવે છે અને એ વિગતો વંચાઈને તેની મેળે જ પત્રકમાં મૂકાઈ જાય છે, જેનાથી ખરીદી ઝડપી અને સહેલી બને છે. ઇલેક્ટ્રોનિક પાકીટને ગ્રાહક કોમ્પ્યુટરમાં મૂકવામાં આવે તો ખરીદી માત્ર ગ્રાહકના કોમ્પ્યુટર પરથી જ થઈ શકે છે. આમ તેનો ઉપયોગ મર્યાદિત થઈ જાય છે. ઇલેક્ટ્રોનિક પાકીટને સર્વરમાં સંગ્રહવામાં આવે તો ગ્રાહક સર્વર સાથે જોડાણ કરીને કોઈપણ જગ્યાએથી ખરીદી કરી શકે છે. તો જ્યારે ઇલેક્ટ્રોનિક પાકીટને પર્સનલ પીસી કે જેની સાથે કોઈ સર્વર જોઈન્ટ કરેલું નથી તો એમાં જ્યારે એનો યુઝ કરવામાં આવશે ત્યારે જ્યારે બી તમારે ખરીદી કરવી હશે ત્યારે એ ગ્રાહક પીસીનો જ ઉપયોગ કરવો પડશે. તમે બીજે કોઈ પીસી ઉપરથી એની ખરીદી કરી શકશો નહીં. પણ જ્યારે ઇલેક્ટ્રોનિક પાકીટને સર્વરમાં સંગ્રહવામાં આવે ત્યારે આપણે કોઈ બી પીસી ઉપરથી કોઈપણ જગ્યાએથી ઇલેક્ટ્રોનિક પાકીટનો ઉપયોગ કરીને ખરીદી કરી શકીએ છીએ. આપણે ગૂગલ પેનો ઉપયોગ કરીને બી ખરીદી કરી શકીએ છીએ. આ સિવાય બીજી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ ખરીદી કરી શકીએ છીએ. આજે આપણે આ લેસનની અંદર ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર ખરીદી કઈ રીતે કરવી અને જ્યારે આપણે ખરીદી કરી રહ્યા છીએ ત્યારે બેક વ્યૂની અંદર કઈ પ્રોસેસ થાય છે, ઓનલાઈન કેટાલોગ શું છે કે કોઈ વસ્તુ છે તો એના વેચાણ માટેની યાદીમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે એ શોપિંગ કાર્ટની અંદર જાય છે તો શોપિંગ કાર્ટ શું છે, વસ્તુ ખરીદ્યા પછી આપણે એની પેમેન્ટ માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ, પેમેન્ટ માટે કઈ પ્રોસેસનો ઉપયોગ કરીએ છીએ તે આપણે સમજ્યા. પછી પેમેન્ટ કર્યા પછી ફર્ધર પ્રોસેસ કે વસ્તુ આપણા ત્યાં કઈ રીતે આવે છે. જ્યારે આપણે પેમેન્ટ કરીએ છીએ ત્યારે બેક વ્યૂની અંદર કઈ રીતે બેંક સાથે કોમ્યુનિકેશન થાય છે એ બધું આપણે સમજ્યા. તો આની મદદથી આપણે ઈ-કોમર્સ વેબસાઇટ ઉપર આપણો કોઈ ધંધો ચાલુ કરવો છે અથવા તો આપણે કોઈ વસ્તુનું વેચાણ કરવું છે તો કઈ રીતે કરી શકીએ, વસ્તુનું માર્કેટિંગ કરવું છે તો એ વસ્તુને માર્કેટિંગ કરવા માટે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં લેવી, એ બધી વસ્તુઓ આપણે આ લેસનની અંદર સમજ્યા. આભાર મિત્રો.